વિચારો અને કહો. વિદ્યાર્થી મિત્રો, નીચે જે આપેલા પ્રશ્નો છે, સાપને લગતા જે પ્રશ્નોના જવાબ તમારે જાતે વિચારીને લખવાના છે. શું તમે ક્યારેય સાપ જોયો છે? ક્યાં? હા, મેં સાપ જોયો છે. મેં સાપને મારા ખેતરમાં જોયો છે. જો તમે વિદ્યાર્થી મિત્રો તમે સાપને ના જોયો તો તમારે ના લખવાનું છે. અને હા જોયો છે તો હાથી જવાબ તમારે જાતે બનાવવાના છે. શું તમે તેનાથી ડરો છો? કેમ? હા, હું તેનાથી ડરું છું કારણ કે સાપ ડંખ મારે તો માણસ મરી જાય છે. શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? ના, બધા સાપ ઝેરી હોતા નથી. શું તમે કોઈને બીન વગાડતા જોયો છે? ક્યાં? હા, મેં મદારીને બીન વગાડતા જોયા છે. તે અમારી શેરીમાં ખેલ બતાવવા આવ્યા છે. પ્રકરણ 1માં તમે જોયું કે સાપને કાન હોતા નથી. શું સાપ બીન સાંભળે છે કે બીન હલે તેમ નાચે છે? તમે શું માનો છો? સાપને કાન હોતા નથી, પરંતુ અવાજના તરંગો સાપની ચામડી સાથે અથડાય છે, જેનાથી તે ધ્રુજારી અનુભવે છે.